ચૈતર વસાવા છે તેમના વિરુદ્ધમાં પોલીસના ચોપડે અનેક પ્રકારના ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે। તે જામીન પર મુક્ત છે અને તેમના જામીન રદ કરવા માટે હવે ભાજપના સાંસદ ધવલ પટેલ છે તે સરકાર અને પોલીસમાં રજૂઆત કરશે। તેમના આ નિવેદને ખળભળાટ મચાવ્યો છે, કેમ કે આદિવાસી યુવકને ચૈતર વસાવાએ લાફો માર્યો છે તે પ્રકરણ હવે ગરમાયું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધે તો પણ નવાઈ નહીં, કેમ કે ભરૂચના ઝઘડિયામાં જે પ્રકારે આદિવાસી યુવક છે તેને લાફો માર્યો છે, આ મામલે વિડીયો વાયરલ થતાં અનેક પ્રકારના સવાલો ઉપસ્થિત થયા છે કે એક ધારાસભ્ય આવી રીતે કેવી જાહેરમાં વર્તન કરી શકે અને કેવી રીતે કોઈને લાફો મારી શકે। આ ધારાસભ્ય આદિવાસીના હિતોની વાત કરે છે, પરંતુ આ જે ધારાસભ્ય આદિવાસી યુવકને જાહેરમાં લાફો મારે તે કેટલું યોગ્ય? અને હવે મામલામાં એન્ટ્રી થઈ છે ભાજપના સાંસદ ધવલ પટેલની અને તેમણે આકરા શબ્દોમાં ચૈતર વસાવા છે તેમને આડે હાથ લીધા છે અને તેમના જામીન રદ કરાવવા સુધીની તેમણે ચીમકી ઉચ્ચારી છે। એકદમ અયોગ્ય છે। ભરૂચના જીઆઈડીસીમાં 3 થી 4 દિવસ પહેલા એક દુઃખદ ઘટના બની, જેમાં 2 લોકો મૃત્યુ પામ્યા અને 12 થી 13 લોકોનું એમાં ઈજા થઈ છે। ત્યારે અમારી સરકાર આમાં કઠોરથી કઠોર કાર્યવાહી કરી રહી છે, સાથે પોલીસ કઠોરથી કઠોર કાર્યવાહી કરી રહી છે અને કંપની પણ પીડિત પરિવાર સાથે કઈ રીતે ન્યાય અપાય એની માટે વાટાઘાટો ચાલી રહી હતી। ત્યારે ચૈતર વસાવા જે દેડિયાપાડા નર્મદા જિલ્લાના ધારાસભ્ય છે, ભરૂચ જિલ્લામાં જઈને કઈ રીતના આ નામે આદિવાસીના નામે યશ કાઢી શકે છે, આદિવાસીને સામે રાજનીતિ કરી શકે, એના માટે આદિવાસી પીડિત પરિવારને ધમકાવવામાં આવ્યા અને એમ કહ્યું કે જો તમારે મધ્યસ્થી કરવી હોય તો મારા થ્રુ જ કરવું પડશે, મને વચ્ચે રાખીને જ મધ્યસ્થી કરવી પડશે। ત્યારે આદિવાસી પીડિત પરિવારે એમનો જે ઓફર હતી એમાં ઇનકાર કર્યો અને હતાશ થઈને નાસીપાસ થઈને આ ચૈતર વસાવે આદિવાસી સમાજના જે યુવક છે, આદિવાસી મૃતક પરિવારના સભ્ય છે, એમને ઢોર માર માર્યો, મારામારી કરી અને સાથે એના પછી પણ ધાક ધમકીઓ આપી। એ બતાવે છે કે આદિવાસીના નામે આ ચૈતર વસાવા કેટલી રાજનીતિ કરી શકે છે અને સાથે સાથે યશ ખટવા માટે એમની લોકલ વોટ બેંક પોલિટિક્સ માટે કઈ રીતના હદમાં જઈ શકે છે। તો મારે આજે સાંસદ તરીકે નહીં પણ આદિવાસી સમાજના દીકરા તરીકે, આદિવાસી સમાજના તરીકે હું કહેવા માંગુ છું કે અમે પીડિત પરિવાર સાથે પૂરી રીતે ખભેથી ખભે મળીને ઉભા રહેલા છે, પીડિત પરિવારને પૂરો ન્યાય અપાવવાના છે અને આ જે કથાકથિત આદિવાસી મસીહા બનીને ફરે છે એમને હું કહેવા માંગુ છું કે આજ પછી અમારા કોઈ પણ આદિવાસી સમાજનો યુવક હોય એમની પર આંગળી પણ ચીંધે નહીં અને કોઈ આ રીતના અમારા આદિવાસી સમાજના યુવક પર આ રીતની મારામારીની ઘટના કરશે તો અમારી સરકાર પણ પૂરેપૂરી રીતે એકદમ કઠોરથી કઠોર એક્શન લેશે। અમારા આદિવાસી સમાજ પણ આની એકદમ કડક નોંધ લઈને ચૈતર વસાવા પર જે રીતના અમે કરી શકીએ એ રીતના એક્શન અમારો સમાજ પણ લેશે અને આ પરિવારને પૂરો ન્યાય મળે એના માટે પૂરી રીતે કટિબદ્ધ છે। પણ આ ચૈતર વસાવાનો પહેલો ગુનો નથી, આની આગળ પણ 19 જેટલા ગંભીર ગુનાઓ એની ઉપર નોંધાયા છે અને સાથે સાથે આ હમણાં એ પૂરી શરતી જામીન પર બહાર છે। એમણે કોર્ટમાં સાઇન કરીને આવ્યા છે કે આ રીતે કોઈ પણ ઘટના કે એ અંજામ ના આપશે, છતાં એમણે આ રીતની મારામારી કરી છે। એટલે અમારી સરકાર એની પર કઠોરથી કઠોર એક્શન પણ લેશે અને એ અનુરોધ પણ કરશું કે જે આ કોર્ટે શરતી જામીન પર છે એનો એમણે ચૂક કરી છે અને ઉલ્લંઘન કર્યું છે તો પાછા એમને જેલની પાછળ ઢકેલવા જોઈએ એવું અમારો પૂરો પ્રયાસ છે। આમ સાંસદ ધવલ પટેલનું કહેવું છે કે ચૈતર વસાવા છે તે ગુનાહિત માનસિકતા ધરાવે છે, અનેક વખત તે લોકોના સાથે ઝઘડા કરતા હોય છે, તેમના વિરુદ્ધમાં પોલીસના ચોપડે અનેક પ્રકારના ગુના નોંધાયા છે અને આવી રીતે તેમનું વર્તન છે તે અયોગ્ય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।